અમદાવાદમાં તથ્યકાંડ બાદ રોહન કાંડ સામે આવ્યો છે અને આ જ કેસના આરોપીને અમદાવાદમાં ઝાંસી BRTS બસ સ્ટેન્ડ આગળ અકસ્માતને અંજામ આપવામાં આવ્યો હતો। આ હિટ એન્ડ રનનો કેસ જેમાં આરોપી આજે કોર્ટમાં હાજર થયો હતો। આરોપી રોહન સોનીને કોર્ટમાં હાજર કરવામાં આવ્યો હતો। રોહન સોની જ્યારે અહીંયા કોર્ટમાં પહોંચ્યો ત્યારે તેને કેટલાક લોકોએ માર પણ માર્યો હતો। પોલીસ પ્રોટેક્શનની વચ્ચે કેટલાક લોકોએ તેને માર્યો હતો। લોકોનો આક્રોશ અહીંયા જોવા મળ્યો। પોલીસ કસ્ટડીમાં રહેલા રોહન પર લોકોનો રોષ વરસ્યો હતો, જેના આ વિડીયો કોર્ટ પરિસરમાં જ જ્યારે રોહન અહીંયા પહોંચે છે ત્યારે લોકોએ તેના પર ટપલી દાવ કર્યો હતો। લોકો જેવા આક્રોશિત છે એ અહીંયા વિડીયોમાં કેદ થયો હતો। આજ અંગે જાણકારી આપશે સંવાદદાતા કલ્પિન ફોનલાઈન પર જોડાઈ ગયા છે। જે કલ્પિન, વિકાસ, જો અમદાવાદની અંદર રફતારનો સમય વધતો જઈ રહ્યો છે ને તેવામાં થોડા સમય અગાઉ અમદાવાદના જાતે એક અકસ્માત થયો હતો કે બંને આજે ઘટના બની હતી। આ કેસમાં આરોપી રોહન સોનીની સ્થાનિક પોલીસે અટકાયત કરી હતી અને ખાસ કરીને ત્યારબાદ આજે તેને મેટ્રોપોલિટન કોર્ટ સમક્ષ રિમાન્ડ માટે રજૂ કરવા માટે પોલીસના લઈને પહોંચી હતી। તેવા સંજોગોની અંદર આખા અમદાવાદની અંદર જ્યારે આ પ્રકારના ઘટનાક્રમો બનતા હોય છે ત્યારે સ્વાભાવિક છે, લોકોમાં રોષ હોય છે અને તેના જ કેસની અંદર આજે આ આરોપી છે રોહન સોનીએ લોકોના રોષનો ભોગ બનવું પડ્યું છે। મેટ્રોપોલિટન કોર્ટમાં અજ્ઞાત લોકો હતા અને તે અજ્ઞાત લોકો દ્વારા રોહન સોની પર હિંસાનો હુમલો કરવામાં આવ્યો, તેને ટપલી દાવ કરવામાં આવ્યો છે અને માર મારવા પણ આવ્યો છે। જો કે જાપ્તામાં લઈને આવેલા જે પોલીસના જૂજ જવાનો હતા, અધિકારીઓ હતા, તેમના દ્વારા તેનો બચાવ પણ કરવામાં આવ્યો છે, પરંતુ આ બચાવની વચ્ચે પણ અજાણ્યા લોકો હતા તે આરોપી રોહન સોનીને માર મારતા રહ્યા અને ત્યારબાદ પોલીસ દ્વારા તેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો છે। કોર્ટમાં તેના 5 દિવસના રિમાન્ડની માંગ કરવામાં આવી હતી અને નામદાર મેટ્રોપોલિટન કોર્ટે આરોપી રોહન સોનીના 2 દિવસના રિમાન્ડ છે તે પણ ગ્રાહ્ય રાખ્યા છે। જી બિલકુલ, આભાર કલ્પિન તમામ જાણકારી આપવા બદલ।